વલસાડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે અને મંદિરોને રંગબેરંગી ફૂલો અને આકર્ષક તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ આપણે ઊભા છીએ વલસાડના ચીપવાડ ખાતે, દાણા બજાર ખાતે આવેલ જગન્નાથ ભગવાનના મંદિર ખાતે. આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અષાઢી બીજ નજીક આવતા સમગ્ર ગુજરાતની સાથે આપણા વલસાડમાં પણ નાથની નગર ચર્ચા એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ પણ સંપૂર્ણપણે સજ્જ છે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ વલસાડ નગરપાલિકા દ્વારા પણ રથયાત્રાના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ભગવાનનો રથ આસાનીથી પસાર થઈ શકે તે માટે નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે અને રૂટ પર આવતા ખાડાઓ પૂરીને રોડનું સમારકામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વહીવટીતંત્ર અને ભક્તો બંને ભગવાનને આવકારવા થનગની રહ્યા છે. જ્યારે જગન્નાથ નગરચર્યા નીકળે છે ત્યારે આપણે સૌ નગરજનોની એક ફરજ બને છે કે એ ગામ આપણું સાફ સુથરું અને ચોખ્ખું રાખવું જોઈએ. આવતીકાલે જગન્નાથ યાત્રા છે, તો આજે વર્ષોનો અહીંયા જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ નગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો કે પીવટનું કામ એકદમ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. તેમજ અમારા નગરપાલિકાના સ્ટાફ અને ચીફ ઓફિસર મારફતે અમે પ્રમુખ સાથે અને કારોબારી અધ્યક્ષ જોડે તમામ રૂટ પર ફૂટપાથ કરવામાં આવ્યો છે અને નડતરરૂપ જેટલા પણ ઝાડી ઝાકરા હતા એ બધાને કટિંગ કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં નાના મોટા ખાડા હશે તે બી પૂરી દેવામાં આવે છે અને તમામ જગ્યાએ આખા રૂટ પર સફાઈ પણ કરી દેવામાં આવી છે. અને મેં આપના માધ્યમથી નગરજનોને એવી અપીલ કરું છું કે આ જગન્નાથ યાત્રામાં મહત્તમ લોકો જોડાય અને રથયાત્રાનો લાભ લે. કિરણ ભંડારી પેન્ટર. દર વર્ષે રથનું આયોજન અમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારા અને જયેશનાથમાં છે આખું મંદિર વાળાએ સોંપેલું અમે જ કરતા આવેલા છીએ. એનું મહત્વ જે છે ને વધારે પૂરતું આ રથ બની ગયો છે ને હેવી સારો સુંદર, એ કદાચ કોઈ જગ્યાએ આવો રથ જોવા નહીં મળે તમને. આ રથ જે છે ને એમાં લોખંડ કશું કે કોઈ જગ્યાએ લોખંડ વાપરેલું નથી. બધું સ્ટીલ છે, પિત્તળ છે, તાંબુ છે, બધું એ જે વ્યક્તિને લાકડું. આ પતરા બતરા જે ઉપર નીચે લગાવેલા છે એ બી સ્ટીલના જ છે, એમાં લોખંડનો ઉપયોગ થયો નથી. આ રથ એટલો હેવી મસ્ત બનેલો છે કે એ રથને મેન્ટેનન્સ કરવાની જરૂર જ નહીં. ખાલી ફક્ત અમે લાવીને વ્હીલ પર ગ્રીસિંગ કરતા હોય તે જ. હું કહી શકું, મેં ને જયેશ જ બાજુમાં મારા મિત્ર છે તે બે જણા એમાં કરીએ. એ જ ગ્રીસ લાવવાનો છે હમણાં. અને મારો ભત્રીજો મોન્ટુ 2019 પહેલા નીકળતો રથયાત્રા ત્યારે સિમ્પલ હતું. ત્યારે ઊંટગાડી છે કે આ છે તે એવામાં નીકળતી. પછી 2000 પછી અમે રથ બનાવેલો. પેલા દેવદાર લાકડા છે, બધા જે લાકડા હલકામાં આવે ને ત્યારે પરિસ્થિતિ બી નહીં મળે ને આપણી કે ખ્યાલ બી નહીં મળે. પછી અમને જગન્નાથ ભગવાને બુદ્ધિ આપી પછી આ રથનું આયોજન અમે કરી નાખ્યું. એમાં કોઈનું કંઈ નહીં. આ ડિઝાઇન કે જે કંઈ કરવાનું છે, જે ખર્ચો બરચો મેં ને જયેશભાઈનો વધારે પડતો એમાં હિસ્સો છે. એમાં કભી તમને કહી દઉં જગન્નાથ મંદિર તરફથી મને કોઈ એ નથી સહકાર. ઉત્સવ તો દર વર્ષે જે પ્રમાણે આવતો છે જગન્નાથ ભગવાનનો અષાઢી બીજનો તે જ છે. એનો જે રૂટ છે તે એથી નીકળતા હનુમાનદાદા મંદિર થઈને ડાયરેક્ટ ટીકો ચડીને આઝાદ ચોક, પછી ત્યાંથી થઈને નીકળીએ નહીં આપણે આવાબાઈથી ફરીને પાછા આવીએ. એ રસ્તો છે ને આઝાદ ચોક થઈને ડાયરેક્ટ ખત્રીવાર ને જ્યાં બધાને જ્યાં રથ ઉપર રાખે ત્યાં દર્શન કરવા આવે જ લોકો. ત્યાંથી ડાયરેક્ટ અમે તળિયાવાડ જઈએ અને તળિયાવાડથી પછી ડાયરેક્ટ પારસીવાડ થઈને ગોલવા થઈને લઈ આવીએ અને 8:30 વાગી જાય. તો શું તમે પણ આ ભવ્ય રથયાત્રામાં જોડાશો ને? કોમેન્ટમાં જય જગન્નાથ લખી તમારો જે ઉત્સાહ છે તે તમે જણાવી શકો છો.